ભરૂચની સિવિલ હોસ્પિટલ કમ્પાઉન્ડરમાં દર્દીના મોબાઈલમાં વિસ્ફોટ થયો છે. એમઆઈ કંપનીના ફોનમાં બ્લાસ્ટ થયો હતો. ફોનમાં વિસ્ફોટ થતા દર્દીને ઈજા પહોંચી છે. ભરૂચની આ ઘટના છે. એમઆઈ કંપનીના મોબાઈલમાં બ્લાસ્ટ થયો અને આ જે ફોનના વિસ્ફોટ થતા દર્દીને ઈજા પહોંચી છે. ભરૂચ સિવિલ હોસ્પિટલના કમ્પાઉન્ડરમાં જે રીતે આ એમઆઈ કંપનીનો મોબાઈલ ફાટ્યો અને દર્દીને મોબાઈલમાં જે રીતે વિસ્ફોટ થયો તેને લઈને દર્દીને ઈજા પહોંચી છે. ભરૂચની આ ઘટના છે. એમઆઈ કંપનીના ફોનમાં વિસ્ફોટ થયો છે. ફોનના વિસ્ફોટ થતા દર્દી ઈજાગ્રસ્ત થયો છે. ફોન લાઈન પર ઉપસ્થિત છે અમારા સંવાદદાતા ભરત ચુડાસમા. ભરત, જણાવશો શું વિગત છે? ચોક્કસ જણાવ્યું ભૂમિ, આજરોજ બપોરે એક દર્દી સિવિલ હોસ્પિટલના કમ્પાઉન્ડમાં ફોન પર કોઈની સાથે વાત કરતો હતો ત્યારે અચાનક ફોનમાંથી ધુમાડો નીકળી અને એકદમ જ બ્લાસ્ટ થયો અને ફોનના કારણે એ દર્દીના હાથ પર નાની મોટી ઈજાઓ પહોંચી હતી. તાત્કાલિક તેને સિવિલમાં જ સારવાર આપવામાં આવી અને ફોનની બેટરી અને બધું જ ત્યાં રોડ પર છૂટું પડી ગયું હતું. એમઆઈ કંપનીનો આ મોબાઈલ ફોન હતો. જી ભૂમિ. આભાર ભરત, માહિતી આપવા માટે. ફોનના વિસ્ફોટ થતા દર્દીને ઈજા પહોંચી છે. ભરૂચની આ ઘટના છે. એમઆઈ કંપનીના ફોનમાં વિસ્ફોટ થયો અને વિસ્ફોટ થતા દર્દીને ઈજા પણ પહોંચી છે.